નમસ્કાર દર્શક મિત્રો, મિસ્ટર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભાવનગર બોર તળાવ પોલીસ સ્ટેશન સામે બર્થડે કેક કાપવામાં આવ્યું હતું। કારણ જાણી તમે પણ ચોંકી જશો। મળતી વિગત મુજબ ભાવનગરના બોર તળાવ પોલીસ સ્ટેશન સામે કેક કાપવામાં આવ્યું હતું, જેનું કારણ પૂછાતા આશરે 1 વર્ષ આસપાસ એક બુટલેગર દ્વારા જાહેર રસ્તા પર હથિયાર સાથે કેક કાપવાની ઘટના બની હતી। જ્યારે પોલીસ વાન ત્યાંથી પસાર થતા પણ બુટલેગરોને કોઈ પણ ભય વગર બર્થડે ઉજવતા સામાન્ય નાગરિકોમાં ભયનો માહોલ ઊભો થાય તેવી સ્થિતિ ઊભી થઈ હતી। જે અનુસંધાને એડવોકેટ અશોકભાઈ ગિલોતર તેમના પુત્ર અમન ઉમર 8 વર્ષનો બર્થડે પોલીસ સ્ટેશન સામે જ ઉજવી જનજાગૃતિ માટે પોલીસ સ્ટેશન સામે કેક કાપી તેમજ સામાન્ય નાગરિકો નિર્ભય રહે તેવી જાગૃતિ ફેલાવવાનો પ્રયત્ન કર્યો હતો। બ્યુરો ચીફ હસમુખ નિમાવત। જોતા રહો મિસ્ટર ગુજરાત ન્યૂઝ, સત્યતાની સાથે સ્પષ્ટ વાત। મારું નામ એડવોકેટ અશોક ગિલાચર। આજે મારા લાડકા છોકરા અમનનો જન્મદિવસ હોય એટલે મને એવી ઈચ્છા થઈ કે મારા બોર તળાવ પોલીસ સ્ટેશનની સામે મારે અને એના પટાંગણની અંદર મારા છોકરાનો જન્મદિવસ ઉજવો છે। એટલે આજે અમે અહીંયા મારા સાથી મિત્રો 10 થઈને અમે બંધારણના દાયરામાં રહીને કાનૂન વ્યવસ્થા સારી રીતે જળવાઈ રહે અને લોકોને અડચણરૂપ ન થાય ને કાનૂનના દાયરામાં રહીને આજે અમે મારા છોકરાનો જન્મદિવસ ઉજવો। એની પાછળનું એક જ કારણ હતું કે આજથી 1 વર્ષ પહેલાં જે આ વિસ્તારનો બહુ મોટો બુટલેગર ભાણુભા કહેવાય છે, એમણે ખુલ્લા જાહેર રસ્તા ઉપર લોકોને અડચણરૂપ થાય, કાયદાના લીરા ઉડાય એવી રીતે તરવારથી કેક કાપ્યો ને એ જગ્યાએ જ્યારે આ વડલા પોલીસ સ્ટેશનની ગાડી નીકળી એમનો હુરિયો બોલાવ્યો અને એ પોલીસો પણ ત્યાંથી ભાગી ગયા। આવો લોકોની અંદર ભય પેદા કરે એવી રીતે વિડીયો ઉતાર્યો તો મને એવું થયું કે હું નિષ્ઠાવાન, પ્રમાણિક અને વિદ્વાન વકીલ હો તો પણ મારા પણ જો મારા પોલીસ સ્ટેશનની સામે મારા છોકરાનો જન્મદિવસ ઉજવો હોય એટલે મેં અરજી આપી હતી, મંજૂરી માંગી અને પીઆઈ ડાભી સાહેબે ખૂબ સારો રિસ્પોન્સ આપ્યો અને એમણે પણ મારા બાળક પ્રત્યે નહીં પણ તમામ બાળકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને એ સાથે રહીને મેં આજે જન્મદિવસ ઉજવો તો એ બદલ તમારો મીડિયાનો અને પોલીસ સ્ટેશનનો પણ ખૂબ ખૂબ આભાર। જય ભારત, જય સંવિધાન।